દક્ષિણ કોરિયાથી તાઇવાન જઈ રહેલી બોઇંગ ફ્લાઇટ KE-189 ટેકઓફના થોડા સમય બાદ અચાનક 26,900 ફૂટ નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ અને કાનમાં દુખાવો થયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર ફ્લાઇટ દક્ષિણ કોરિયાના ઇન્ચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટથી શનિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 4:45 કલાકે ઉડાન ભરી હતી. તો ફ્લાઇટની માત્ર 50 મિનિટમાં જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ફ્લાઇટ 15 મિનિટમાં જ 26,900 ફૂટ નીચે ઉતરી ગઈ હતી. તે સમયે તે દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ ઉપર હતું. ત્યારબાદ પ્લેનની પ્રેશર સિસ્ટમમાં ટેકનિકલ ખામીનો સંકેત મળ્યો હતો. ત્યારબાદ ફ્લાઇટ ટેક ઓફ લોકેશન ઇન્ચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. તો ફ્લાઇટની ઊંચાઈ અચાનક ઘટી જવાથી ઇજાગ્રસ્ત થયેલા 17 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે થોડા સમય બાદ તેમને રજા પણ આપી દેવામાં આવી હતી. તો અન્ય 15 મુસાફરોને કાનના પડદામાં હતા હાયર વેક્સિનેશન ચૂકવવાની ફરિયાદ જોવા મળી આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.